પનીર બનાવવા માટે મેં અહીં 1.5 લીટર દૂધ લઈ લીધું છે. તેમાં હું 1 લીંબુ નીચવી દઈશ અને દૂધમાં તેને હું એકદમ સરસ મિક્સ કરી લઈશ. તો તમે જોઈ શકો છો લીંબુ નીચવવાની સાથે જ પનીર બનવા લાગ્યું છે અને પાણી છૂટું પડવા લાગ્યું છે. તો આ રીતે તમે જોઈ શકો છો પનીર પણ અલગ થઈ ગયું છે અને તેમાંથી પાણી પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે હું એક ચારણી લઈશ, આ રીતની ગરણી લઈશ અને તેમાં હું તેને રાખી દઈશ અને નીતરવા મૂકી દઈશ થોડી વાર. ત્યારબાદ હું એક ડીશમાં લઈ લઈશ અને તેને એકદમ સરસ રીતે ખૂબ મસળીશ. બહુ ઝાઝી વાર મસળવાનું છે એટલે એકદમ સરસ જે ગાંઠા ગાંઠા હોય તે એકદમ સરસ મિક્સ થઈ જાય છે. ત્યારબાદ અહીં હું તેને મસળી લઈશ એટલે એક ડબ્બામાં તેને હું ભરી દઈશ આ રીતે અને તેને એકદમ સરસ પ્રેસ કરી અને રાખી દઈશ. ત્યારબાદ તેને આપણે ઢાંકણ ઢાંકી અને ફ્રીજમાં મૂકી દઈશું. 2 કલાક પછી તમે જોઈ શકો છો આપણું પનીર બની અને એકદમ સરસ રેડી થઈ ગયું છે. તો આપણે આ રીતે તેને આ ડબ્બામાંથી કાઢી લઈશું અને ત્યારબાદ આપણે તેના આ રીતે નાના નાના પીસીસ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ પનીર બહાર જેવું જ બન્યું છે. તો આ રીતે બનાવશો તો પનીર એકદમ સરસ બનશે. તો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક, સબસ્ક્રાઈબ.